તો કેમ છો મહેસાણા? આજે અમે આવી ગયા છીએ આપણા ગિરનાથ મંદિર પરાવડ મહેસાણા. તો જોઈ શકો છો તમે જોઈ શકો છો મંદિરની સુંદરતા, પ્રાકૃતિક. તો આ ભાઈ અમને બધું જણાવશે આ જગ્યાના બારામાં. નમસ્કાર, મહાદેવ, જય ગિરનારી, જય ભોલેનાથ. અહીંયા હું મહેસાણા પરા વિસ્તારમાં આવ્યો છું. મહેસાણા પરા વિસ્તાર, ત્યાં આગળ ભીમનાથ મંદિર, પ્રાચીન મંદિર. અહીંયા મહેસાણાનું મુખ્ય મંદિર. ત્યાંની અનોખી જગ્યા, પ્રકૃતિ ને મહાદેવનું બહુ વિશાળ મંદિર. અહીંયા સંતવાણી, ભજન, અહીંયા સાધુ સંતો, ભંડારો અહીંયા ખૂબ જ સરસ ખૂબ થાય છે. ને અહીંયા બાપુની સમાધિ પણ છે. અહીંયા બાપુનો અખંડ ધૂણો છે, જ્યાં વર્ષોથી ચાલતો આવ્યો છે ને ચાલશે. જય ગિરનારી મહાદેવ. ભોલેનાથ શિવ આશીષ से तो हमारा बनारस अच्छा है. શિવ ભોલેનાથ ગિરનારી. અહીંયા તમે જોઈ શકો છો શિવજીના મંદિર કેટલા બધા છે. અહીંયા મંદિર છે બાજુમાં, અહીંયા મંદિર છે, અહીંયા બાજુમાં મંદિર છે. ચારે બાજુ ભોલેનાથનો રણકાર જ વાગતો હોય છે. ચારે બાજુ હર હર મહાદેવનો નાદ થતો હોય છે. એટલું મોટું મંદિર છે મહેસાણાનું પ્રાચીન. ચારે બાજુ મહાદેવ છે. જુઓ ભાઈ, ફોટો એમના દર્શન કરીને પાવન થાવ ભાઈ. અહીંયા વાઘનાથ બાપુ બેઠા છે જૂનાગઢના, એમનો પણ સીન લેજો ભાઈ. અહીંયા બાપુ અહીંયા હરતા ફરતા, ખાતા પીતા, અહીંયા અનોખી મૂર્તિ. એ બાપુ અહીંયા સમાધિ સ્થાન છે એમનું. બાપુ દેવલોક પામેલા છે, અહીંયા સમાધિ સ્થાન છે. જય ગિરનારી, જય ભોલેનાથ. હવે અહીંથી વિડીયો પૂરો થાય છે. હવે આગળનો વિડીયો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. હજુ આગળના વિડીયો અમે તમે અવારનવાર બતાવતા રહીશું. જય ગિરનારી, જય ભોલેનાથ.